આજે જે દાહોદ ખાતે 17મા ઢોલ મેળાનું આયોજન કર્યું છે ત્યારે આ ભીલ સમાજ સુધારણા મંડળ મારફતે અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ઢોલ મેળાનું આયોજન કર્યું છે। દાહોદ જિલ્લાના દરેક તાલુકામાંથી અલગ અલગ જગ્યાઓથી ઢોલ રસિકો ઉમટી પડ્યા છે ત્યારે અહીંયા મેન આશય એ છે ભીલ સમાજ સુધારણા મંડળનો કે જે આદિવાસી સંસ્કૃતિ જે ભૂલાતી જઈ રહી છે અને એ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ ઢોલ મેળાનું આયોજન કરીએ છીએ અને આ ઢોલ મેળામાં જેટલા પણ ઢોલ આવશે એ ઢોલ રસિકોને પ્રોત્સાહિત ઇનામો પણ આ મંડળ મારફતે આપવામાં આવે છે અને 1 થી 10 નંબર જે સારામાં સારો ઢોલ વાગે છે એને 1 થી 10 નંબર પણ આપવામાં આવે છે। મારું નામ સોમાભાઈ વી પરમાર, સામાજિક કાર્યકર, દાહોદ।
नहीं जाता, ढोल मेला आएगा। સમાજ સુધારણા મંડળ દ્વારા જે ઢોલ મેળાનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું છે. આ ઢોલ મેળા દ્વારા આદિવાસી સમાજની જે સંસ્કૃતિ વિલુપ્ત થઈ જાય છે એ લોકો સંસ્કૃતિ પુનઃ પ્રાપ્ત કરે અને ઢોલ એટલે કે સાંગ, આ જે મોટો ઢોલ છે સાંગ તરીકે ઓળખવામાં આવે છે. આમાં આદિવાસી સમાજ હોળીનો તહેવાર ડાળા ઉજવતા હોય ત્યારે ખૂબ જ આનંદ ઉત્સવથી ઉજવતા હોય છે. દરેક ગામમાં દાહોદ અને ગઢડામાં ખાસ કરીને આ ઢોલ મેળા અને આજે સંસ્કૃતિ ઉજાગર કરતા મેળાઓ હોય છે અને આ ખૂબ જ આનંદ ઉજવતા હોય છે. હોળી ધૂળેટી ખૂબ મારા આદિવાસી સમાજ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.